નીંદરમાં ગુરુનો શબ્દ ગૂંજે એવું કાંઈક દ્રષ્ટાંત મૂકી દી. ખૂબ આપણે સત્સંગ કર્યો છે. હજી કાલે આખો દિવસ સત્સંગ કરવાનો છે. આપણને આવો એક અમૂલ્ય મનુષ્ય અવતાર મળ્યો, આપણને આવો સત્સંગ મળ્યો અને પરમાત્માએ અત્યારે આપણને સારા ઠેકાણે બધાને જન્મ પણ આપ્યો. એટલે આ યુગ છે ને, આ કળિયુગ તો બહુ સારો યુગ છે. આમાં ભજન કરીને નીકળી જવું હોય તો કાંઈ નડે એવું નથી, પણ આપણે ભજનને સહારે જીવવું પડે, ભજનને સહારે રહેવું પડે. એક દ્રષ્ટાંત મૂકો કે એક માલધારી જંગલમાં એક દુબળી બકરી હતી અને ભૂલી ગયો, જંગલમાં એકલી રહી ગઈ. બકરી એકલી રહી ગઈ અને રાત પડી ગઈ. ટૂંકો એક નાનો દાખલો જ. રાતે રહી ગઈ, કોઈ દુબળી બકરી હાલી કે ધોળી શકે વગડામાંથી ઘરે આવી શકે ને એવી રાત પડી ગઈ. એને વિચાર આવ્યો કે હવે મને રાતે તો જનાવર મારી નાખશે, હું રહેવાની તો નથી 100%. જંગલમાં તો કઈ ભયાનક વાઘ હોય, સિંહ હોય, વરુ હોય, આવા બધા હિંસક પ્રાણીઓ હોય, એટલે એને હવે જીવવાની આશા નથી. વિચારાય કે હવે શું કરો. હાલતા હાલતા એક રસ્તાની અંદર સિંહનો પંજો જોઈ ગઈ. સિંહનો પંજો પડેલો એ જોઈ, એના આગે પંજો સિંહનો છે, બસ હવે આના આશરામાંથી બેસી જાઓ. હવે બીજો તો આપણો ધણી ધોરી કોઈ છે નહીં, આનો એક આશરો આપણે રાખવો છે. જેમ થવું હોય તો ભલે, મરીએ તો ભલે, ને જીવવું હોય તો ભલે. આ પંજા ઉપર બેસી ગઈ છું બકરી. થોડો સમય થયો ને શિયાળ આવી. ઊભી થા કે તને મારે ખાવી છે. માન મોકો મળ્યો તો કે ખાવીએ તો ખા, પણ મારે આધાર કેનો તને ખબર તો કેનો આ પંજો જોઈ લે. કે શિયાળે જોયો, સિંહનો પંજો જોયો તો ભાગવા માંડી ગઈ કે અહીંયા તો આ તો ન ખવાય. થોડી વાર થઈને પછી વાઘ આવ્યો. વાઘ આવીને ઉભો રહ્યો. બેઠી થા, ત્રાપ મારી, તને મારે ખાવી છે. તો કે ખાવી હોય તો ખા, પણ આ પેલો પંજો જોજે કોનો છે. વાઘે સિંહનો પંજો જોયો ને એ પણ રવાનો થઈ ગયો. એક પછી એક જે વરુ, એક જનાવરો આવવા માંડ્યા. એ બકરી પંજો બતાવે અને રવાના થઈ જાય. છેલ્લે છેલ્લે વનનો રાજા એ જે પગલાવાળો હતો ને, એ ધણી પોતે આવ્યો. એને વિચાર કર્યો કે આજ મને મફતમાં શિકાર મળી ગયો, દિવસના નથી મળ્યો ના ઘરે બેઠા મળ્યો. અને બકરીને કે ઊભી થા, તને મારે ખાવી છે. કે તો કે ખાવી હોય તો ખાજો, કે આ પંજો પેલો જોઈ લેજો. કે તો કે કોનો છે. તો કે હું રાત બધી આ પંજાને આધારે રહીશું. સિંહે જોયો કે આ તો પંજો તો મારો છે. તો કે બસ આને આધારે રહીશ. હવે મારો તો ભલે અને જીવન તો ભલે. જોઈ લીધું કે મારે આશરે આવી છે અને મારે પંજે આવી છે, તો એને ખવાય નહીં. હવે આને જીવત દાન આપી દો. મારે એનો કંઈક ઉપકાર કરવો જોઈએ. એને જંગલમાં ફરીને એક સારામાં સારો હાથી મંગાવ્યો. હાથીને લઈ આવીને કે અહીંયા આવ, આ બકરી છે. આ બકરીને નીચે તારે ઉતરવા દેવીને આખો દિવસ સારા સારા નાગરવેલના પાંદ અને કોણો કોણો એને ખવડાવવાના. એનો મન થાય એવું તારે ખવડાવવાનો. અને જ્યારે તારે એને પાણી પીવું હોય તે સરોવરમાં નદી કિનારે જઈ અને તારે બેહીને એને નીચે ઉતરાવી અને તરત પછી ઉપર લઈ લેવાની. એને રેઢી તારે મૂકવાની નહીં, કે તારી પણ ખેર નથી. હાથીને તાને બીક હતી મોટી. આ બકરીને ઉપર બેહારી દીધી અને જે કોણા પાંદ ખાવા માંડી અને ધીરે ધીરે એને રોગ બધો શરીરમાંથી મટી ગયો. જે પેડિયા લાગેલા હતા ને બધું દુઃખ દૂર થઈ ગયું અને મસ્ત બની ગઈ. એટલે કહેવાનો તાત્પર્ય છે કે આપણને જે ગુરુનો શબ્દ મળ્યો છે ને, આવો પંજો મળ્યો, આવો. હવે ઘણી બકરીની તો વાત ઘણી છે. પછી નીચે ઉતરી ગઈ, પછી એને વળી ખાટકી લઈ ગયા. આપણે નીચે ઉતરી જશું ને તો આપણે એ જ હાલત થવાની છે કે આ શબ્દ ગુરુનો મળ્યો છે ને, આને વિચારવાનો નથી. આપણા ઘરે રોજ એક દિવસ બધાને ઘરે જમ એક આટો મારવા આવે છે. કોના ઘરે? નુગરાને ઘરે. જ્યારે સમય આવશે ને, કાર ઝપાટો મારી અને લઈ જશે. અને ગુરુમુખી છે ને, એને ઘરે કાર નિરાશ થઈ જાય કે હવે આ મારા હકનો રહ્યો નહીં, આ મારો ગરાસ નથી. આપણે ચાલો આશા બ્રહ્મધામમાં છોડવા જુગડાની આશા. આ જુગ માયા કેળા ફંદે સર્વે કાળનો ગરાસ. ઈને ભજનમાં એક એવી કરી આવે છે કે ત્યાં જમણા જાય નિરાશા. કે જય તમે એ ભૂમિકામાં ચોથા પદ અવિનાશ છે, એનું તમે સમરણ કરો. ત્રણ ગુણ સુધી માયા છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણ ત્યાં સ્થાન છે એના દેવોનો. પણ ત્યાં સુધી માયા છે અને ત્યાં સુધી જમ તમને ખાઈ જશે. અને તમને આ ચોથો પદ મળ્યો છે અવિનાશી, એનું તમે ભજન કરશો ને, એના ઘરે ક્યારેય યમ નહીં આવે. આ પરવાના ગુરુએ પરવાના લખી દીધા છે.
એક ભજનમાં ગુરુ લખી દે ગુરુ પરવાના આપણે આ ગુરુનું પરવાનું મળી ગયું છે કે આપણને ઉપદેશ મળી ગયો ને એને કાર લેવા નહીં આવે એને જમ લેવા નહીં આવે તમે ઓટોમેટિક તમારો દેહ છોડવાનો થશે ને એની ખબર રહેશે અને તમે હસતા હસતા જાશો અને બીજો જન્મ આપણો મનુષ્યનો થશે ફરી પાછું ભજન કરશો એટલે આ પંજો ગુરુનો જે મળ્યો છે તમને જે શબ્દને મળ્યો છે એની કિંમત સમજો અને આનંદથી ભજન કરજો આજ બહુ આપણે મોડું થઈ ગયું છે ઘણો સત્સંગ લેવો નથી કાલે આખો દી આપણે લેવાના છે એટલે આપણે રાત્રે પંજાને યાદ કરવાનો બસ આટલું ન ભૂલે તો તમારો બેડો પાર. બોલો સદગુરુદેવ કી